ધારી શહેરના તાલુકા પંચાયત ચોકથી લઈને હિમખીમડીપરા સુધીનો આ સીસી રોડ ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બને છે। અવારનવાર અકસ્માત થયાની જ્યારે બનાવો બને છે ત્યારે આજરોજ ફરી એકવાર અકસ્માતનું પુનરાવર્તન થયેલું છે, જેમાં જઈ રહેલા એક બોલેરો ગાડીનો અકસ્માત થયેલો છે। પલટી મારી ગયેલી આ બોલેરો કે જેને જેસીબીની મદદ વડે ઊભી કરવામાં આવે છે। આમ જોઈએ તો અવારનવાર આ મુખ્ય રોડ ઉપર અકસ્માતની ઘટના દિવસભરમાં 2-3 વખત બને છે, પરંતુ જ્યારે પણ ચોમાસું આવે છે અથવા તો વરસાદ પડે છે ત્યારે દિવસભરમાં અસંખ્ય અકસ્માત નાના મોટા સર્જાય છે, કારણ કે આ સીસી રોડ ઉપર કંઈક ને કંઈક ખામીઓ રહી ગયેલી છે। આ અંગે આપણે ઇજનેરશ્રીનું અવારનવાર ધ્યાન પણ દોરવામાં આવેલું છે। મુખ્યત્વે આપણે જોઈએ તો તાલુકા પંચાયત ચોકથી લઈને હિમખીમડીપરા સુધીનો આ સીસી રોડ કે જ્યાં 40-50ની સ્પીડે કોઈ પણ વાહન ચાલકો જ્યારે પસાર થાય છે ત્યારે આ વાહન ચાલકો જ્યારે પણ પોતાના વાહનોની બ્રેક મારે છે ત્યારે અનાયાસે બ્રેક લાગતી નથી અને ઉલટાની પોતાનું 2 વ્હીલ હોય તો એ સ્લીપ ખાઈ જાય છે અને 4 વ્હીલ હોય તો એ પલટી મારી જાય છે। એવી અવારનવાર જ્યારે ઘટનાઓ બની છે ત્યારે આજે ફરી એકવાર આ ઘટનાનું પુનરાવર્તન થયેલું છે, જેમાં બોલેરો ગાડીને એક અકસ્માત નડેલો છે। ત્યારે આજ રોજ ફરી એકવાર આપણે જવાબદાર ઇજનેરને પણ ટેલિફોનિક વાતચીત કરેલી છે, આજ રોજ લેખિત રજૂઆતો પણ કરેલી છે અને સાથે જ આ ઘટનાના વિડીયો પણ તેઓને મોકલાવેલા છે કે ખરેખર વાસ્તવિકતા શું છે, શા કારણે આ રોડ ઉપર અવારનવાર અકસ્માત થાય છે, શા કારણે વાહન ચાલકો પોતાનું વાહન જે મર્યાદિત ગતિમાં જઈ રહેલા હોય છે એમ છતાં તેઓ જ્યારે બ્રેક મારે છે ત્યારે બ્રેક લાગતી નથી, પરંતુ અકસ્માતને નોતરું આપે છે। 2 વ્હીલ ચાલકો, મોટરસાયકલ ચાલકો જ્યારે પણ પોતાની બ્રેક મારે છે ત્યારે અવારનવાર ગાડી સ્લીપ થવાની ઘટના જ્યારે સામે આવી રહેલી છે ત્યારે આજ રોજ એક બોલેરો ગાડીને જે અકસ્માત નડેલો છે, જેમાં બોલેરો ગાડીએ પલટી મારી ગયાની ઘટના જ્યારે ધારીમાં બની છે ત્યારે જેસીબીની મદદ વડે આ બોલેરો ગાડીને બહાર કાઢવામાં આવે છે, ઊભી કરવામાં આવે છે, જે દ્રશ્યોમાં આપ સૌ નિહાળી રહેલા છો।